કેડિલા કંપનીના ચેરમેન રાજીવ મોદી સામે બલ્ગેરિયાની એક યુવતીએ આરોપ મૂક્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની જાણીતી કંપની કેડિલા ગ્રુપના ચેરમેન રાજીવ મોદીને એક મોટી રાહત મળી ગઈ છે। તમને ખ્યાલ હશે કે એક બલ્ગેરિયન યુવતી અને રાજીવ મોદીની સેક્રેટરી હતી, એણે રાજીવ મોદી ઉપર દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો, પરંતુ હવે આ કેસની અંદર રાજીવ મોદીને ક્લીન ચીટ મળી ગઈ છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, થોડાક દિવસ પહેલાં એક સમાચારે આખા ગુજરાતની અંદર ખળભળાટ મચાવી દીધો હતો, કારણ કે કેડિલા કંપનીના ચેરમેન રાજીવ મોદી સામે બલ્ગેરિયાની એક યુવતીએ આરોપ મૂક્યો હતો અને આ યુવતી હતી એ રાજીવ મોદીની સેક્રેટરી તરીકે કામ કરતી હતી। એણે એવો આરોપ મૂક્યો હતો કે રાજીવ મોદીએ મારી પર દુષ્કર્મ કર્યો છે, એવો એણે આરોપ મૂક્યો। આ બલ્ગેરિયન યુવતીએ એ પછી એણે પોલીસની અંદર ઘણી વખત રજૂઆત કરી, પરંતુ પોલીસે વાત નહીં સાંભળી। ત્યારે એણે કોર્ટના દરવાજા ખટખટાવેલા અને એણે હાઈકોર્ટમાં અરજી કરેલી। હવે હાઈકોર્ટમાં અરજી કરી એટલે હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો કે આ કેસની તપાસ કરાવો। એટલે પોલીસે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે સીટની રચના કરી અને રાજીવ મોદી પર જે આરોપો લગાવવામાં આવ્યા હતા એની તપાસ કરવામાં આવી। પણ પોલીસને રાજીવ મોદીની સામે કોઈ પણ પુરાવા નથી મળ્યા અને બીજી તરફ એવું પણ જાણવા મળ્યું કે આ જે બલ્ગેરિયન યુવતી કે જેણે આરોપો મૂક્યા હતા એ પોતાના દેશમાં ચાલી ગઈ છે। હવે રાજીવ મોદીની સામે કોઈ આરોપ પુરવાર નથી થયા અને યુવતી પણ નિવેદન આપવા નહીં આવી, એટલે પોલીસે કોર્ટની અંદર એ સમરી ફાઇલ કરી દીધી છે અને રાજીવ મોદીને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। તમને એ વાત પણ સમજાવી દઈએ કે પોલીસ એ સમરી ક્યારે ભરે છે। પોલીસ એ સમરી ત્યારે ભરે કે જે માણસની સામે આરોપો લાગ્યા હોય એમાં કોઈ પુરાવા નહીં મળે અને બીજું કે જે માણસે આક્ષેપ કર્યા હોય એ હાજર નહીં થાય, તો એવા સંજોગોની અંદર પોલીસ કોર્ટમાં એ સમરી ભરે છે। પોલીસનું કહેવું એમ છે કે અમે 8 વખત આ બલ્ગેરિયન યુવતીને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ એ નિવેદન માટે હાજર નથી થઈ, એટલે હવે રાજીવ મોદીને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।